મિત્રો, ચા દરેકના ઘરમાં સવાર અને સાંજ બનતી જ હોય છે. 1 કપ મસાલેદાર ચા મળી જાય તો આપણો બધો જ થાક ઉતરી જાય છે અને માથું દુખતું પણ બંધ થઈ જાય છે. મોટાભાગના ચાના શોખીન લોકો મસાલેદાર ચા પીવા માટે દૂર દૂર સુધી પણ જતા હોય છે, કારણ કે મોટે ભાગે ઘરે બનતી ચા ટી સ્ટોલ પર મળે એવી નથી બનતી. તો આજે હું તમારા માટે એકદમ લારી પર મળે એવી જ ચાની રેસીપી લઈને આવી છું. તો ચાલો વરસતા વરસાદમાં મસાલેદાર ચા બનાવવાનું શરૂ કરીએ. તો મસાલેદાર ચા બનાવવા માટે મેં અહીંયા એક તપેલી લીધી છે અને આ તપેલીમાં આપણે આ કપના માપથી 2 કપ જેટલું પાણી એડ કરીશું. મોટે ભાગે બજારમાં લારી પર મળતી ચા પિત્તળની તપેલીમાં બનતી હોય છે, પરંતુ આજે આપણે સ્ટીલની તપેલીમાં જ લારી જેવી ચા બનાવીશું. હવે આપણે અહીં પાણીને ગરમ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે અહીં દૂધનું માપ જોઈ લઈએ. તો એના માટે જે કપથી પાણી લીધું છે તે જ કપના માપથી 1.5 કપ જેટલું દૂધ લઈશું અને એને એક તપેલીમાં લઈ લઈશું. અને આ દૂધને પણ આપણે ગરમ કરવાનું છે. તો દૂધને પણ આપણે બીજા ગેસ પર ધીમા તાપે ગરમ થવા માટે મૂકી દઈશું. ચાની અંદર ક્યારેય પણ ઠંડુ દૂધ નહીં ઉમેરવાનું. મિત્રો, હંમેશા દૂધને ગરમ કરીને જ ઉમેરવાનું. હવે આપણે ચા માટે મસાલો રેડી કરી લઈશું. તો તેના માટે એક ખલદસ્તામાં 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું. સાથે 3 નંગ એલચી અને 4 થી 5 નંગ કાળા મરી ઉમેરી દઈશું અને સારી રીતે બધી જ વસ્તુને ખાંડી લઈશું. આદુ અને એલચી ઉમેરવાથી જો તમને શરદી કફ જેવું લાગતું હોય તો તેમાં રાહત થાય છે. તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લેવાની છે. તો અહીં ચા માટે પાણી ઉકળી રહ્યું છે, તો આપણે તેમાં વાટેલો મસાલો ઉમેરી દઈશું અને મસાલાને અડધી મિનિટ માટે પાણીમાં ઉકાળી દઈશું. તો હવે ચમચીના માપથી 2 ચમચી જેટલી ચા ઉમેરી દઈશું અને હવે ચા ઉમેર્યા પછી તરત જ આપણે તેમાં એ જ ચમચીના માપથી 3 થી 4 ચમચી ખાંડ ઉમેરી દઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછી ઉમેરી શકો છો. ત્યારબાદ બધી જ વસ્તુને ધીમા તાપે 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે જે દૂધ ગરમ કરીને રાખ્યું છે તે બધું જ અંદર ઉમેરી દેવાનું છે. મિત્રો, દૂધ હંમેશા ગરમ કરીને જ ઉમેરવાનું. મોટે ભાગે આપણે ફ્રીજમાંથી દૂધ કાઢી સીધું જ આપણે ઉમેરી દેતા હોઈએ છીએ. આવું કરવાથી ચાની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય છે અને ચા સારી નથી બનતી. હવે આપણે ચાને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે ઉકળવાની છે. દૂધ ઉમેર્યા પછી પણ ચાને સારી રીતે ઉકળવી જરૂરી છે. તો જ ચા એકદમ કડક અને મસાલેદાર તૈયાર થશે. તો અહીં તમે જોઈ શકો છો, ચા એકદમ મસાલેદાર અને જાડી એવી તૈયાર થઈ છે. તો ચાલો વરસતા વરસાદમાં ગરમા ગરમ મસાલેદાર ચાની ચુસ્કી લઈએ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.